એમ નિર્ધાર કરી રામાનંદ સ્વામી પ્રયાગ ક્ષેત્રનો ત્યાગ કરી અને દ્વારકાની યાત્રાએ ગયા છે અને ધર્મ ભક્તિ પરત છપાઈ આવ્યા છે. પણ એવું કહેવાય છે કે જ્યારે સત્પુરુષના આશીર્વાદ મળે ને તો રંક હોય ને એ રાજા થઈ જાય છે, એનો પ્રારબ્ધ આખું બદલાઈ જાય છે. ત્યારે આજે ધર્મદેવ અને ભક્તિ દેવી મોટા સત્પુરુષ કહેતા ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના આશીર્વાદ લઈ અને ઘરે આવ્યા છે ને ત્યારે એનું ઘર સંપત્તિથી છલોછલ ભરાઈ ગયું છે. અસુરોએ સારી એ સંપત્તિ લૂંટી લીધી હતી, પણ સત્પુરુષના આશીર્વાદે કરી અને આજે ધર્મ ભક્તિનું ઘર ફરીથી સંપત્તિથી ભરાઈ ગયું છે. આ બાજુ રામ પ્રતાપભાઈ 8 વર્ષના થયા. ધર્મદેવને એમ થયું કે મારા પુત્ર યજ્ઞોપવિતને ધારણ કરે એવી ઉંમર લાયક થયા છે, તો હું મારા પુત્રનો યજ્ઞોપવિત સંસ્કાર કરું. અને ફરીને આજે રામ પ્રતાપભાઈનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને ફરી મોટો ઉત્સવ કર્યો. એટલે અસુરોને એમ થયું છે કે આજે તો આ ધર્મદેવનું ધન આવ્યું ક્યાંથી? અમે તો સારી એ સંપત્તિ લૂંટી લીધી હતી, પણ આજે ફરીને ધન ક્યાંથી આવ્યું? અને ફરીવાર ઈ જ આચરણ શરૂ કર્યું છે. વળી સંત રૂપે આવવા મળ્યા છે અને ફરીને સારી એ સંપત્તિ ધર્મ ભક્તિના ઘરમાંથી લૂંટી લેવામાં આવી છે. અને આ બાજુ ધર્મદેવ પોતાના કુળદેવ હનુમાનજી મહારાજની આરાધના કરે છે કે હવે મને આ દુઃખનો અંત ક્યાંય જણાતો નથી, કે આ દુઃખનું ક્યારે અંત આવશે એની મને કાંઈ દ્રષ્ટિ સૂઝતી નથી. એટલે મારા પિતાએ બાલ શર્માએ મને જ્યારે છપૈયામાંથી વિદાય લીધી ત્યારે મને ઉપદેશ આપ્યો હતો કે હે ધર્મદેવ, જ્યારે આપત્તિ આવે ત્યારે આપણા કુળદેવ એવા હનુમાનજી મહારાજનું સ્મરણ કરજો. તો આજે હું મારા હનુમાનજી મહારાજનું સ્મરણ કરું એમ નિર્ધાર કરી અને અયોધ્યાની અંદર આવ્યા છે. બરહટા શાખાની અંદર પોતાના નિવાસ સ્થાનમાં ધર્મદેવે નિવાસ કર્યો છે અને દરરોજ હનુમાન ગઢીએ જઈ હનુમાનજીને પ્રાર્થના કરે છે કે હે સુગ્રીવના સચિવ, હે વાયુપુત્ર, હે રામના દૂત, હે અંજની પુત્ર, તમે અમને આ દુઃખમાંથી બહાર કાઢો. અને પ્રતાપસિંહ આમ ને આમ 2 માસ પૂરા થયા છે, પણ હનુમાનજી મહારાજે દર્શન આપ્યા નથી. ક્યારેક સમય અને સંજોગો માણસને પીડામાં લઈને ત્યારે પરમાત્મા પણ એની પરીક્ષા કરતા હોય છે પડદા પાછળ રહી. આજે 2 મહિના પૂરા થયા તો પણ હનુમાનજી દર્શન દેવા આવતા નથી, રાજી થતા નથી અને સંધ્યા ઢળું ઢળું થઈ રહી છે. અને નાના એવા રામ પ્રતાપભાઈ પણ આજે રડી રહ્યા છે, માતા ભક્તિ પણ રડી રહ્યા છે અને ધર્મદેવ પણ આજે રડી રહ્યા છે. અને એમ થાય છે કે જો હું ધીરજ ધારણ નહીં કરું ને તો આજે ભક્તિ અને રામ પ્રતાપને પણ ધીરજ રહેશે નહીં. એટલે ધર્મદેવે સ્વયં ધીરજ ધારણ કરી છે અને ધીરજ ધારણ કરી અને ધર્મદેવે ભક્તિ માતા અને રામ પ્રતાપભાઈને સુવડાવ્યા છે. અને રામ પ્રતાપભાઈ અને ધર્મ ભક્તિ જ્યારે ભક્તિ માતા જ્યારે સૂઈ ગયા ને ત્યારે ધર્મદેવ ઓસરીના કોરે આવી અને નાનું બાળક રડે એમ 2 ગોઠણ વચ્ચે માથું રાખી અને આજે રડી રહ્યા છે કે હે હનુમાનજી, આજે 2 મહિના પૂરા થયા, આટલી પ્રાર્થના કરવા છતાં પણ હે તમે મને દર્શન દેવા માટે આવતા નથી. ત્યારે પ્રતાપસિંહ રાજા દરિદ્રપણું આવ્યું છે, ત્યારે દરિદ્રપણું શું ન કરાવે કે માણસને જ્યારે દર્દ થાય ને ત્યારે એકલો પીડાતો હોય છે, જ્યારે દારિદ્રપણું આવે ને ત્યારે આખાએ પરિવારને સહન કરવું પડે છે. અને ધીમે ધીમે કરતા ધર્મ ભક્તિનું દરિદ્રપણું વધતું જાય છે અને ધીમે ધીમે ધર્મ ભક્તિ ને એમ થાય છે કે હવે ક્યારે આ દુઃખમાંથી અમે બહાર નીકળશું. અને અતિ આર્તનાદથી ધર્મદેવે પ્રાર્થના કરી ત્યારે હનુમાનજીએ દર્શન આપ્યા છે અને કીધું છે કે તમે આજે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર વૃંદાવનની અંદર જાઓ અને ત્યાં જઈ અને તમે ભજન ભક્તિ કરો કે જેથી કરી તમારું દુઃખ હળવું થશે. આમ નિર્ધાર કરી રામ પ્રતાપભાઈને પોતાના મોસાળની અંદર મૂકવામાં આવ્યા છે અને ધર્મ ભક્તિ વૃંદાવન જવા માટે તૈયાર થયા છે. 10 દિવસે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છે, 2 મહિને વૃંદાવન પહોંચ્યા છે અને વૃંદાવનની અંદર ગોવર્ધનજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. અને એ જ વખતે હરિ ઈચ્છાથી સ્થાપિત થયેલા અનેક મહર્ષિઓ પણ આવ્યા છે અને એકાબીજા અરસપરસ કુશળતાના સમાચાર પૂછે છે. અને ધર્મ ભક્તિને જોઈને ઋષિમુનિઓ રડી પડ્યા છે અને ઋષિમુનિઓ કહે છે
કે દુર્વાસા ઋષિનો શાપ તો સત્ય થયો, પણ આશીર્વાદ હવે કેદી સત્ય થશે? હવે આ દુઃખ આપણાથી સહન થતું નથી. ત્યારે ધર્મદેવે સર્વ ઋષિઓને આશીર્વાદ સાંત્વના આપી છે કે જેના શ્રાપ જો સફળ થતો હોય તો એનો આશીર્વાદ ચોક્કસ સફળ થશે, પણ આપણે ધીરજ રાખો એમ કહી અને સર્વને ધીરજ આપી અને સર્વ કોઈ ભાગવતનો પાઠ કરે, કોઈ દશમ સ્કંદનો પાઠ કરે, કોઈ વાસુદેવ માયતમનો પાઠ કરે છે, કોઈ આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ કરે છે. એમ કરતાં કરતાં પ્રતાપસિંહ આજે ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ ગયો અને વૈશાખ સુધી એકાદશીનો દિવસ આવ્યો, પણ તેમ છતાંય ભગવાન રાજી નથી થતા અને વળી પાછા ઋષિ મહર્ષિઓ હિંમત હાર્યા છે અને ધર્મદેવને કહે છે કે દુર્વાસા ઋષિનો આશીર્વાદ સત્ય નહીં થાય. ત્યારે વળી ધર્મદેવ બધાને ધીરજ આપે છે અને કહે છે કે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે તો આખો દિવસ આપણે નિરાહાર રહીએ. અને મધ્યરાત્રિ જ્યારે ઘેરાવા લાગી અને ભજન ભક્તિ કરતા હતા ત્યારે પ્રગટ ભગવાને દર્શન આપ્યા અને કીધું કે દિવ્ય મૂર્તિ એવું પીળું પિતાંબર ધારણ કર્યું છે, માથે મોર મુગટ ધારણ કર્યો છે, પાકલ ઘિલોડા જેવા ભગવાનના હોઠ છે, પોપટની ચાંચ સરીખી ભગવાનની નાસિકા છે. એવા દિવ્ય સ્વરૂપે ભગવાન મંદ હાસ્ય કરતા કરતા ભગવાન પ્રગટ થયા છે અને પ્રગટ ભગવાન થયાને એના દર્શન થતાની સાથે ઋષિ મુનિઓ ધર્મદેવ ભક્તિ માતા ચરણમાં ઝૂક્યા છે અને ભગવાને કુશળતાના સમાચાર પૂછ્યા છે કે બધા કુશળ છો ને? ત્યારે બધાય તો ધીરજ ધારણ કરી શકા, પણ સ્ત્રીનું હૃદય કહેતા માં ભક્તિનું હૃદય આજે ધીરજ ધારણ કરી શક્યું નથી અને કહે છે કે આજે પહેરવા માટે વસ્ત્ર મળતું નથી, ખાવા માટે અન્ન મળતું નથી અને આજે તમે કુશળતાના સમાચાર પૂછી રહ્યા છો. અને એટલું બોલતા જ માતા ભક્તિ રડી પડ્યા છે. ત્યારે ભગવાને કહ્યું છે કે હે માં, હવે તારા સુખના દિવસો આવવાની જાજી વાર નથી, હવે તારું સુખ અવશ્ય આવશે અને તારું દુઃખ ટૂંક સમયમાં જ પૂરું થશે. અને એમ કહી અને ભગવાને કીધું છે કે હે ધર્મદેવ, ટૂંક સમયની અંદર અમે તમારી ઘરે અવતાર ધારણ કરીને આવશું અને અસુરોથી થકી તમારી અમે રક્ષા કરશું અને તમને કાયમને માટે સુખિયા કરશું. એટલે હવે ધર્મદેવ ભક્તિદેવ તમે ઘરે જાઓ એમ આશીર્વાદ આપીને ભગવાન અદ્રશ્ય થયા છે. આ બાજુ ધર્મદેવ ને ભક્તિ માતા છપૈયા આવવા માટે નીકળ્યા છે, પણ રસ્તાની અંદર આવતા હતા સામેથી અસુરોનું ટોળું આવતું જણાણું છે ને, ત્યારે ધર્મ ભક્તિએ મૂળ માર્ગનો ત્યાગ કરી અને બાજુના રસ્તો પકડ્યો છે. ત્યારે તે રાતવાસો થઈ ગયો અને અંધકાર થઈ ગયો, પણ રસ્તો મળતો નથી. વાલા બહેનો, જ્યારે આપણે પણ મૂળ માર્ગનો ત્યાગ કરીએ ને ત્યારે આપણા જીવનમાં પણ આવે આપત્તિ આવતી હોય છે. જ્યારે ધર્મ ભક્તિએ મૂળ રસ્તાનો ત્યાગ કરી અને બાજુના રસ્તાનો સ્વીકાર કર્યો ને રસ્તે ચાલતા થયા, પણ જંગલની અંદર અંધકાર છવાઈ ગયો છે, કોઈની આવર જવર છે નહીં અને નિર્જન વનની અંદર ધર્મ ભક્તિ આજે ભૂલા પડ્યા છે અને ધર્મ ભક્તિને કઈ રસ્તો મળતો નથી ને ત્યારે ઉદાસ થઈ અને બેઠા છે ને ત્યાં અસ્વસ્થામાં આવ્યો છે. અસ્વસ્થામાં આવ્યો તો ખરા, પણ સંત રૂપે આવ્યો છે. ત્યારે ધર્મદેવને એમ થયું કે આ કોઈક સંત મહાત્મા પધાર્યા અને અસ્વસ્થામાં એ પ્રશ્ન કર્યો છે કે હે પુરુષ, તમે કોણ છો અને આ દેવી કોણ છે અને તમે ક્યાંના વાસી છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ધર્મદેવને એમ થયું કે આપણે નક્કી કર્યું છે કે વૃંદાવનની અંદર ભગવાને જે દર્શન આપ્યા તે કોઈને વાત ન કરવી, પણ સંતની પાસે ક્યારેય કપટ ન રખાય. આ સંત મહાત્મા છે એટલે આને જરૂર ચોક્કસ વાત બતાવી દેવી. એમ નિર્ધાર કરી અને ધર્મદેવ સાચી વાત બતાવે છે કે હું ધર્મદેવ છું ને આ મારા પત્ની ભક્તિ દેવી છે. અમે વૃંદાવનની અંદર તપ કરવા માટે ગયા હતા અને ત્યાં ભગવાને અમને દર્શન દીધા અને કહ્યું છે કે ટૂંક સમયની અંદર અમે તમારી ઘરે અવતાર ધારણ કરશું અને અસુરોનો નાશ કરશું. અને આટલા શબ્દ જાણે અસ્વસ્થામાએ સાંભળ્યા ને ત્યારે એને ક્રોધ ચડી ગયો છે અને કીધું કે ઈ કાળિયો કપટી કે જેણે મારો વાલો મિત્ર દુર્યોધન મારો ઈ ફરીને જન્મ ધારણ કરશે તો જાઓ, હું એને શ્રાપ આપું છું. જન્મ ધારણ ચોક્કસ કરશે પણ હાથમાં હથિયાર ધારણ નહીં કરે, અને હથિયાર ધારણ કરીને દુશ્મનને મારશે ને તો એની શક્તિ દુશ્મનો પાસે જતી રહેશે અને એનો પરાજય થશે. આટલું સાંભળતા ભક્તિ દેવી અને ધર્મદેવને પાછા દુઃખનો અવસર શરૂ થયો છે. દુઃખમાં ઘેરાણા છે ને એમ થયું કે કાંઠે પૂગાને વળી પાછા ડૂબા કે અરે રે, આપણને શું ખબર હતી કે આ સંત નથી,
આપણે તો સાચે સાચું બતાવી દીધું અને આ તો ફરીને પાછો દુખે ઘેરો ઘાયલો, એમ નિર્ધાર કરી અને ભક્તિ દેવી અને ધર્મદેવ પોતાના પસ્તાવો કરી રહ્યા છે. અને આ બાજુ અશ્વત્થામા તો શ્રાપ આપીને જતા રહ્યા છે. એ ત્યારે ધર્મદેવને એમ થયું કે કદાચ હું ભક્તિ દેવીને ધીરજ નહીં આપું ને તો આજે કદાચ એના પ્રાણનો ત્યાગ કરી દેશે. એટલે ધર્મદેવે સ્વયં ધીરજ ધારણ કરી છે અને ભક્તિ દેવીને ધીરજ આપે છે કે માં જાનકી જ્યારે જ્યારે આપત્તિમાં હતા ને ત્યારે હે ભક્તિ દેવી એને હનુમાનજીએ સહાય કરી છે, તો આપણે પણ આજે હનુમાનજીને યાદ કરીએ. ચોક્કસ હનુમાનજી કે મારુતિ આપણને મદદ કરશે. અને એ વખતે ભક્તિ માતાથી અતિ વિરહ થયો છે, અતિ દુઃખ થયું ને ત્યારે ચીસ નીકળી ગઈ કે હે મારુતિ. એટલા શબ્દ બોલતાની સાથે હનુમાનજી પ્રગટ થયા છે અને કહે છે કે હે ધર્મદેવ ભક્તિ માતા તમે ચિંતા છોડો કે સ્વયં પુરુષોત્તમ નારાયણ જો પ્રગટ થતા હોય ને તો એને અસુરનો નાશ કરવા માટે કાંઈ શસ્ત્રની જરૂર પડતી નથી. એ તો સામર્થ્યવાન છે. ચપટી ગાળતાની અંદર પોતાના ભ્રકુટીના ઈશારાની અંદર અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ અને પ્રલય કરી શકતા હોય તો એને હથિયાર ધારણ કરવાની જરૂર નથી. એટલે માતા ભક્તિ અને પિતા ધર્મદેવ તમે ચિંતાનો ત્યાગ કરો કે શ્રી કૃષ્ણ અવતાર જ્યારે લહે છે દુષ્ટો સદા દ્વેષ ઘણો કરે છે. પ્રતાપયો છો પ્રભુનો ન થાય દુષ્ટો તણાદી લબડી મુંજાય. કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ને ત્યારે એને તો એનો પ્રતાપ કાંઈ ઓછો થઈ જતો નથી. દુષ્ટોનો ગમે એવું કેવું હોય ગમે એવું કહે એની અસુરોની તો પ્રકૃતિ છે એ બધું જ બોલે, પણ ભગવાનનું કાંઈ એનાથી થઈ શકતું નથી કે ભગવાનની સામે એનું કોઈનું ચાલતું નથી. અને આ બાજુ પ્રતાપસિંહ ભગવાને જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે અને હનુમાનજીએ તો અદ્રશ્ય થયા ને મૂળ રસ્તો બતાવી અને ધર્મ ભક્તિએ છપૈયાનો માર્ગ પકડ્યો છે અને ધર્મ ભક્તિ છપૈયા પરત પાછા પધાર્યા. અને આ બાજુ ભગવાને ધર્મદેવ અને ભક્તિ માતાની ઘરે અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું ત્યારે અસુરોના અંગો ફરકવા લાગ્યા છે અને અમને અપશુકનો થવા લાગ્યા. ત્યારે કાલિદત્તે બધાએ અસુરોને ભેગા કર્યા અને પાપાચાર યાદરો છે. કાલિદત્તે ગાડા મોઢે માંસ મગાવ્યું છે, દારૂ મગાવ્યું છે અને દેવીના મંદિરની અંદર પાપાચાર યાદરો છે. અને આ બાજુ ભક્તિ માતાના ઉદરની અંદર ભગવાન પધાર્યા છે અને ભગવાન પધારતાની સાથે સાધુ પુરુષોને શુકનો થવા લાગ્યા છે, સજ્જન વ્યક્તિઓને આનંદ થવા લાગ્યો છે, આસુરી લોકોને ભયંકર દુઃખ થવા લાગ્યા છે. આસુરી નારી માત્રના જમણા અંગ ફરકવા લાગ્યા છે, પુરુષ માત્રના ડાબા અંગ ફરકવા લાગ્યા છે. અને આખો એ આસુર સમુદાય કાલિદાસ પાસે આવ્યો ને કહે છે કે નામદાર હવે આપણો દુશ્મન ટૂંક સમયમાં અવતાર ધારણ કરશે, કાંઈક આપણે કરવું પડે કે અવતાર ધારણ કરે ને એની સાથે જ આપણે એને મારી નાખીએ. એમ નિર્ધાર કરી અને વિદ્યાવાસીની દેવીના મંદિરની અંદર આવ્યા છે અને દેવીની જ આગળ દારૂ માંસ ખાધો છે, દારૂ માંસ અર્પણ કરી માતાને ભોગ ધરાવ્યો અને આખીર પોતે સ્વયં દારૂપાન કર્યું છે, માંસ ભક્ષણ કર્યું છે, આસુરની મતિ ફરી છે ને દેવીના મંદિરમાં જ વ્યભિચારનું આદરણ કર્યું છે. આ પાપાચારને લઈને દેવી સહન કરી શકા નથી અને દેવી કોપાયમાન બનેલા દેવીએ કાલિદત્તને કહ્યું છે કે નરાધમ અધમ પાપી મારા મંદિરમાં ત્યાં પાપાચાર આદરો છે, માટે જા હું તને શ્રાપ આપું છે કે ટૂંક સમયની અંદર હરિપ્રસાદ પાંડેની ઘરે ભગવાન નારાયણ સ્વયં અવતાર ધારણ કરશે અને તારી જેવા જેટલા અસુર હશે ને પકડીને ઠાર મારી નાખશે. આટલું કહીને દેવી અદ્રશ્ય થયા છે. અને ખીજાયેલા દેવીને રીઝાવા માટે મોઢામાં ખાસલા લઈને બહુ પ્રયાસ કર્યા છે પણ દેવી આજે રીઝા નથી. ત્યારે આસુર લોકોએ નક્કી કર્યું છે કે દેવીને તો પછી આપણે રીઝાવશું પણ આપણો દુશ્મન જન્મ ધારણ કરે ને જન્મ ધારણ કરતા વેત જ આપણે એને મારી નાખીએ તો એની માટે આપણે કંઈક તૈયારી કરી રાખવી પડે. એમ નિર્ધાર કરી અને આ બાજુ તૈયારી કરે છે અને દિવસો પછી સમય જાય છે. 1 માસ 2 માસ 3 માસ 4 માસ 5 માસ ને આખીર 8 માસ ને 9 માસ પૂર્ણ થયા. ચૈત્ર માસ બેઠો અને ચૈત્ર માસનો પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ અને સાતમ અને આઠમ ને આખીર નોમનો દિવસ આવ્યો છે. અને વાલા બહેનો આજે આપણે કથામાં પણ નોમનો દિવસ
આવ્યો છે કે મહારાજને આજે જ પ્રગટ થવું હતું, એટલે ગમે એમ કરી અને નોમનો દિવસ પસંદ કરો. અને મહારાજે છપૈયાની અંદર ચૈત્ર સુધી નવમીનો દિવસ પવિત્ર દિવસ પસંદ કર્યો છે. અને આજે સવારથી જ સૌને સુકનો થવા લાગ્યા છે. નારીઓના શુભ ડાબા અંગો ફરકવા લાગ્યા છે, પુરુષોના જમણા અંગો ફરકવા લાગ્યા છે. અને પ્રતાપસિંહ આજે આનંદ પથરાવા લાગ્યો છે ને આખો દાડો આનંદમાં ગરકાવ થયો છે. અને રાત્રિ જ્યારે પડીને ત્યારે ભક્તિ માતાને સુતિકા ગૃહની અંદર લઈ જવામાં આવ્યા છે. સુરત મુનિ કહે, પ્રતાપસિંહ રાજા રાત્રિએ ઘેરો ગાયલો છે. 10 મિનિટ થવા આવી છે ત્યારે ભગવાને નક્કી કર્યું છે કે હવે મારે અવતાર ધારણ કરવો છે. કહેવાય છે કે રામચંદ્ર ભગવાન પધાર્યા ને ત્યારે બપોરના 12 વાગ્યા હતા, અને કૃષ્ણ ભગવાન પધાર્યા ને ત્યારે રાત્રિના 12 વાગ્યા હતા. એટલે બપોરના 12 વાગે જમવાનો સમય હોય અને રાત્રિના 12 વાગે પોઢવાનો સમય હોય, એટલે કોઈ વ્યક્તિ નવરા હોય ના. એટલે સ્વામિનારાયણ ભગવાને એવો નક્કી કર્યું કે મારે 10 મિનિટે કે બધાય કામમાંથી પરવારી ગયા હોય ને રાત્રે તો બધાય નવરા હોય, એમ નિર્ધાર કરીને ભગવાને 10 મિનિટ નક્કી કરી છે. અને ઓરડાની અંદર તેજ છવાઈ ગયું છે. અને તેજ ખાલી ઓરડાની અંદર ન રહેતા દિવાલને ભેદીને આજે સારાએ છપૈયાપુરની અંદર તેજ વ્યાપ્યું છે. અને તે તેજ નીકળતા અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ સુધી ગયું છે. આખીર ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને સત્યલોકને ભેદીને અક્ષરધામની અંદર તેજ એકાકાર થયું છે. કે અક્ષરધામના તેજની સાથે આજે તેજ એકાકાર થયું છે. અને સારાએ દેવતાઓને ખબર પડી છે કે ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ આજે મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાના છે. અને એમ નિર્ધાર કરી અને પ્રભુના દર્શન માટે દેવતાઓ પણ આવી ગયા છે અને પ્રભુને સ્તુતિ કરવા લાગ્યા છે કે હે તે કહે સવ સુર જોડી હાથ, અહો દયાળુ પ્રભુ દીનાનાથ. હે તે કહે સવ સુર જોડી હાથ, અહો અહો પ્રભુ દીનાનાથ. સમગ્ર તે જય સમાવો, અનાદિ મૂર્તે અમા દ્રષ્ટિ લાવો. સમગ્ર તે જય સમાવો, અનાદિ મૂર્તે અમા દ્રષ્ટિ લાવો. કે બે હાથ જોડીને દેવતાઓ આજ પ્રાર્થના કરી રહ્યા છે કે હે ભગવાન, તમારા તેજને સમાવો અને આપના બાળક રૂપના અમને દર્શન કરાવો. અને તમે ભક્તિ માતાની ગોદમાં રમો. એમ બે હાથ જોડી પ્રતાપસિંહ આજે સર્વ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. અને આ બાજુ યોગીઓ, જોગીઓ, ધ્યાનીઓ, જતીઓ, જ્ઞાનીઓ એના હૃદયમાં દેખાતી મૂર્તિ આજે બંધ થઈ છે. ત્યારે ઋષિઓ વિચાર કરવા લાગ્યા છે કે દેખાતી મૂર્તિ આજે કેમ બંધ થઈ. ત્યારે આકાશવાણી થઈ છે કે આજ હું છપૈયાની અંદર મનુષ્ય રૂપ ધારણ કરીને આવું છું, તમે બધાય છપૈયા જાઓ. ત્યારે તમામ જ્ઞાનીઓ, ધ્યાનીઓ, જતીઓ, સાધનાઓ પડતી મૂકીને આજે છપૈયા બાજુ દોટ કાઢી છે. આજે ભગવાન પ્રગટ થવાના છે, ભગવાન પ્રગટ થવાના છે. એટલે મનુષ્યને બહુ જ આનંદ છે એમ નહીં, પણ પૂર્ણ પ્રકૃતિ આજે 16 કલાએ ખીલી ઉઠી છે. ગાયો થનગડાટ કરવા લાગી છે, પશુઓ હણહણાટ કરવા લાગ્યા છે, હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે, આકાશમાં વીજળીઓ ચમકવા લાગી છે, મેઘ જોરદાર ગર્જના કરવા લાગ્યો છે, સિંહો પણ ભયંકર ગર્જના કરવા લાગ્યા છે. 10 દિશાઓમાંથી મંદ સુગંધી પવન વાવા લાગ્યો છે. કોયલો, મેના, પોપટ કિલકિલાટ કરવા લાગ્યા છે. મોર આજે નાચવા લાગ્યા છે. આજે પ્રત્યેકના હૃદયમાં આનંદ છે કે આજે સ્વયં પુરુષોત્તમ નારાયણ ધર્મ અને ભક્તિની ઘરે છપૈયાની અંદર પ્રાગટ્ય થવાના છે. અને ભગવાન પણ આ બાજુ નિર્ધાર કરે છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મની સ્થાપના થાય અને ધર્મનું ઉત્થાન થાય ને, ત્યારે હું મનુષ્ય રૂપ ધારણ કરીને આવું છું. તો ઘોર કળીકાળની અંદર દુર્વાસા ઋષિના શ્રાપને સત્ય કરવા, ધર્મ ભક્તિને નિમિત્ત બનાવી દ્વિજકુળમાં હું અવતાર ધારણ કરીશ. સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ. બ્રહ્માંડ પુરાણને સત્ય કરવા,
સતયુગની અંદર દત્તાત્રેય રૂપે પ્રગટ થઈશ, ત્રેતા યુગની અંદર, દ્વાપર યુગની અંદર કૃષ્ણ રૂપે, કલયુગની અંદર ઋષ એટલે કહેતા ધર્મ આત્મજ એટલે ધર્મના પુત્ર તરીકે હું પ્રગટ થઈ અને આખી રાત્રે 10 ને 10 ઘડીનો સવાર થયો છે અને ધર્મ ભક્તિના ઘરે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે અને ભક્તિ માતાની ગોદની અંદર આજે પ્રગટ પ્રભુએ સમગ્ર તેજને સમાવ્યું છે અને બાળ સ્વરૂપ રૂપે ભગવાન પ્રગટ થયા છે અને ભક્તિ માતાની ગોદમાં આજે 10 ને 10 મિનિટ થઈ અને આજે સંવંત 1837 ચૈત્ર સુધી 9મીની રાત્રે ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરી અને ભક્તિ માતાની ગોદની અંદર રમવા માંડ્યા છે અને સ્વધાને બાળ સ્વરૂપના દર્શન થયા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રતાપસિંહ રાજા ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે ચારે બાજુ જય હો ના નાદ થવા લાગ્યા છે. સપૈયાની ગલીની અંદર સમાચારો મળ્યા છે કે ધર્મને આંગણે આજે લાલ ભયો, ધર્મને આંગણે આજે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને નર નારીઓ દહીં દૂધ લઈ અને ધર્મદેવના આંગણામાં આવવા લાગ્યા છે. આકાશમાં દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે હે પ્રતાપસિંહ રાજા ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે, અપસરાઓ નાચવા લાગી છે, ઢોલ નગારા દંદુંબી સિતારા આદિ વગાડવા લાગ્યા છે અને ઋષિ પત્નીઓ ગાવા લાગ્યા છે કે ધર્મ. પહેલા આપણે પૂજન કરવાનું છે મહારાજનું. પહેલા મહારાજનું પૂજન કરવા માટે જે બહેનોને બોલાવું ફટાફટ પૂજન કરવા માટે આવશે. વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિ ધર્મતનયા શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમર્દનિ જ ભક્તિમતાં નરાણાં મેકાંત ધર્મમખિલં પરિશીલયन्तम् અષ્ટાંગયોગ કલના ચ મહાવ્રતાની ત્વં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્યે. કસ્તૂરે તિલકં લલાટપટલે વાક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરભૌતિકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદनं સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘન કે જય ભગેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. 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 હાથી ઘોડા પાલખે જય બોલો ઘનશ્યામ કે. હાથી ઘોડા પાલખે જય બોલો ઘનશ્યામ કે. છપૈયામાં લાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. છપૈયામાં લાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. ભક્તિ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરા લાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. 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 અભિલ ગુલાલ ઉડાડતે જય બોલો ઘનશ્યામ કે. અબિલ ગુલાલ ઉડાડતે જય બોલો ઘનશ્યામ કે. 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 વાલાને વધાવતે જય બોલો ઘનશ્યામ કે. વાલાને વધાવતે જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. ઘનશ્યામ કે. ધર્મ
डोलरिया हसीने बोलो, डोलरिया हसीने बोलो। डोलरिया हसीने बोलो, हे डोलरिया हसीने बोलो। डोलरिया हसीने बोलो, ये डोलरिया हसीने बोलो। जोया लागते रे, जीवन जोया लागते रे, जीवन जोया लागते रे, जीवन जोया लागते रे।
स्वामी प्रभु जय सद्गुरु स्वामी सदानंद स्वामी महाराज वासुदेव विमलामृत धामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं श्रितां देवोजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सदानंद स्वामी महाराज